अरे बहुत अच्छा, बहुत प्यारा सा गाया। अभी रामनवमी का त्योहार भी आ रहा है ना? हाँ वो तो है। थैंक यू। તો ચાલ આજે હું તને એક સુંદર મજાની એવી વાત કહું. એ એક વખત એવું બને છે મિત્રો કે અકબર બાદશાહ છે એ બિરબલને કહે છે કે બિરબલ, આ ભગવાન શ્રી રામનું રામાયણ, આ પાંડવો માટેનું મહાભારત, તો આવું મારા માટે કોઈ એવું પુસ્તક, એવો કોઈ ગ્રંથ આપણે બનાવીએ તો કેવું? હવે આ તો રાજા વાજા ને વાંદરા મિત્રો, કે સીધે સીધું તો ના પાડી ના દેવાય. એટલે બિરબલે થોડુંક બહાનું બતાવીને કહ્યું કે પણ બાદશાહ, એમના માટે તો ઘણો બધો ખર્ચ થાય, ઘણો બધો સમય જોઈએ. ત્યારે અકબર બાદશાહ કહે છે કશો જ વાંધો નહીં, તારે જોઈએ એટલો સમય પણ તું લઈ લે, અને તું છે તે પૈસાની પણ ચિંતા ન કરતો, પણ આવું કોઈ ગ્રંથ તો તું તૈયાર મારા માટે કર. ત્યારે બિરબલ છે એ થોડાક દિવસ માટે રાજ દરબારમાં આવવાનું બંધ કરી દે છે, અને પેલા જે પૈસા છે એ લઈને જાય છે. પછી થોડાક દિવસ થાય છે એટલે બિરબલ છે એ આવે છે અને કહે છે કે બાદશાહ, એક મુશ્કેલી છે. તો કે શું? કે ભગવાન શ્રી રામના પત્નીનું હરણ કરનાર તો રાવણ હતો, પણ આપણા બેગમનું કોઈ જો હરણ કરનાર હોય તો એમાં હું કોનું નામ લખું? એટલે બાદશાહ તો ગુસ્સે થઈ જાય છે કે તું શું વાત કરે છે બિરબલ, તને કંઈ ભાન છે કે નહીં? તું આ હિન્દુસ્તાનના અકબર બાદશાહની બેગમના હરણની વાત કરે છે? આ તારા મોઢે શોભે છે? એટલે બિરબલે નમ્રતાથી કહ્યું કે તો કશો જ વાંધો નહીં, આપણે રામાયણ નથી લખવું, આપણે મહાભારત જેવો ગ્રંથ લખીએ. અને ફરી પાછો પોતે રજા ઉપર જતો રહે છે. થોડાક દિવસ થાય એટલે ફરી પાછો આવે છે અને આવીને કહે છે કે હે બાદશાહ, આપણે દ્રૌપદી છે એને તો 5 પતિ હતા, તો આપણે બેગમ માટે તમે એક તો ખરા, પણ બાકી 4માં હું કોનું નામ લખું? એટલે બાદશાહ તો આમ સીધી તલવાર કાઢે છે અને તરત જ બિરબલની સામે તલવાર ધરીને કહે છે કે તારું માથું ઉડાવી દઈશો. તું શું વાત કરે છે? કંઈ ભાન છે કે નહીં? આ શું તે બધું માંડ્યું છે આવું? અને ત્યારે બિરબલ હસતા હસતા કહે છે કે બાદશાહ, રામાયણ અને મહાભારત તો એના લખાય કે જેણે પોતાના જીવન દાવ પર લગાવી દીધા હોય, જેણે આવા કલંકો પર પોતે સહી લીધા હોય, એના રામાયણ ને મહાભારત લખાય, આપણા ન લખાય. અને અકબર બાદશાહ છે એ પોતાનો ગ્રંથ લખવાની વાત ત્યાં જ છોડી દે છે મિત્રો. તો મિત્રો, આપણે પણ રામનવમીના તહેવારને ધામધૂમથી ઉજવીએ, અને સાથે સાથે ભગવાન શ્રી રામ, આખા રામાયણના બધા જ પાત્રો અને એમના જીવનની વાતોને જાણીએ, સમજીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. એક સારામાં સારી અને સમજુ દીકરી, બેન, પત્ની, મા અને દાદી બનવાનો પ્રયત્ન કરીએ. એવી રીતે સારામાં સારો ભાઈ, પુત્ર, પતિ, બાપ અને દાદા બનવાનો પ્રયત્ન કરીએ. જો તમામ લોકો આવા પ્રયત્ન કરે તો મિત્રો ક્યાંય પણ મહાભારત સર્જાવાની શક્યતા રહે નહીં. બરાબર છે ને? हमको क्यों खांसी आने लगी, क्यों खांसी आने लगी? चलो चलो गले पानी लगा दिया, पानी लगा. चलो मित्रों, नमस्कार.